ખેડા નગરપાલિકાના વિકાસના કામોમાં ફરી લાલિયાવાડી સામે આવી। પાલિકાના એન્જિનિયર, કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટરની ગેરહાજરીમાં મજૂરોએ ભારે વરસાદ વચ્ચે રોડનું કામ ચાલુ કરતા લોકો રોષે ભરાયા। મોડી રાત્રે સર્જાયેલા ઘર્ષણ બાદ ખેડા પાલિકા ચીફ ઓફિસરે તાકીદે બેઠક બોલાવવી પડી। આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને રસ્તાના કામો યોગ્ય ન થતા વરસાદી પાણી લોકોની દુકાન અને ઘરમાં ઘૂસી જતા લોકો ત્રાહિમામ છે। સ્થાનિક વેપારીઓના વિરોધની વચ્ચે કારીગરો વરસાદમાં અને મજૂરો મનસ્વી રીતે કામ કરતા રહ્યા અને ફરી એ વખત આ મુદ્દો વિવાદના ચકડોળે ચડી ગયો। આ મામલે ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહીની ખાતરી આપી છે। એન્જિનિયર નહીં અને ચીફ ઓફિસર નહીં, કોન્ટ્રાક્ટર નહીં, કોઈ નહીં, બધા મજૂરો। એટલે કહી શકાય કે ખેડા નગરપાલિકામાં લાલિયાવાડી ખેડા નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી આ પ્રશ્ન છે। કોઈ નથી એન્જિનિયર હાજર હતા, નથી કોઈ માપ નહીં, કોઈ નહીં એમ, અને કોન્ટ્રાક્ટર હાજર જ નહીં એમ। બાબતે તમે શું પગલાં લેશો? એ બાબતે અમે જો ખરેખર એમણે એવું કર્યું હશે અને કોઈ પણ ટેકનિકલ માણસ વગર એમને પોતાની મનમાની કરી હશે તેમના પર શિક્ષાત્મક પગલાં લેવાશે, નોટિસ અપાશે, એમની ડિપોઝિટ કટ થશે। બધા જે પણ પગલાં લેવાના છે બધા અમે લઈશું।